અમરેલી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કેસર કેરીના ભાવમાં સતત વધારો થયો છે. આમ તો દર વર્ષે મોટી સંખ્યામાં ખેડૂતો કેસર કેરીની આવક અને ઉત્પાદનમાં ખૂબ જ મબલક ઉત્પાદન મેળવતા હોય છે. આવક પણ ખૂબ જ થતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે ફ્લાવરિંગ લેટ આવવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અમરેલી જિલ્લામાં માર્કેટિંગ યાર્ડની અંદર કેસર કેરી અને હાફૂસ કેરીની આવક નોંધાઈ રહી છે. અમરેલી, ધારી, બગસરા અને સાવરકુંડલા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો બાગાયતી પાકનું વાવેતર કરે છે અને બાગાયતી પાકમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે. આજે અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીનો ભાવ 1,200 રૂપિયાથી 2,900 રૂપિયા સુધી નોંધાયો હતો. તો સાથે જ કેસર કેરીની 20 ક્વિન્ટલની આવક અમરેલી માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ હતી. મોટી માત્રામાં આવક થવાને કારણે કેસર કેરીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. કેસર કેરીનો સરેરાશ ભાવ 2,500 રૂપિયા નોંધાઈ રહ્યો છે. તો સાથે જ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં હાફૂસ કેરીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. હાફૂસ કેરીની આવકમાં વધારો થવાની સાથે જ આજે 100 રૂપિયા 20 કિલોએ ભાવમાં વધારો નોંધાયો છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં હાફૂસ કેરીનો ભાવ 1,800 રૂપિયાથી 3,300 રૂપિયા સુધી નોંધાયો હતો. તો સરેરાશ ભાવ 2,900 રૂપિયા નોંધાયો હતો. 10 ક્વિન્ટલની કેરીની આવક નોંધાઈ હતી. તો મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરી અને હાફૂસ કેરી લઈને પહોંચ્યા હતા. સારા ભાવ મેળવ્યા હતા. આંબામાં આ વર્ષે ફ્લાવરિંગ લેટ આવવાના કારણે કેસર કેરીનો ભાવ સતત વધી રહ્યો છે. દર વર્ષે કેસર કેરીના ભાવ સરેરાશ 2,200 રૂપિયા રહેતા હતા, પરંતુ આ વર્ષે ફ્લાવરિંગ લેટ આવવાના કારણે કેરીનું ખરણ પણ હતું, જેથી કેરીનું ખરણ થવાને કારણે ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ માર્કેટિંગ યાર્ડ અમરેલી ખાતે કેસર કેરીનો ભાવ 2,900 રૂપિયા 20 કિલોનો નોંધાઈ રહ્યો છે. હાફૂસ કેરીનો ભાવ 3,300 રૂપિયા નોંધાઈ રહ્યો છે. માર્કેટિંગ યાર્ડ ખાતે કેરીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. હાફૂસ કેરીના ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો છે. તો સાથે જ માર્કેટિંગ યાર્ડમાં હાફૂસ કેરીની સાથે મોસંબી, સંતરા અને તરબૂચની આવકમાં પણ વધારો થયો છે.